નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિયુષ એડ્યુ હબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની સચોટ અને શાનદાર તૈયારી માટે અમે લઈને આવ્યા છીએ ખાસ કમબેક પીવાયક્યુ સિરીઝ. પ્રશ્ન 1. 554 ઈસવી સનના હર્ષ શિલાલેખમાં યજ્ઞવર્મનના ઉદયનો ઉલ્લેખ કયા સ્થળેથી મળે છે? ઓપ્શન એ થાનેસર, ઓપ્શન બી કન્નૌજ, ઓપ્શન સી ગયા, ઓપ્શન ડી મગધ. સાચો જવાબ છે ઓપ્શન સી ગયા. પ્રશ્ન 2. ઔપનિવેશિક શાસન દરમિયાન જાહેર આરોગ્ય સેવાઓ સામાન્ય જનતા માટે ઘણી હદ સુધી અપ્રાપ્ય હતી. સ્વતંત્રતા સમયે ભારતમાં અંદાજિત જીવન પ્રત્યાશા કેટલી હતી? ઓપ્શન એ 42 થી 45 વર્ષ, ઓપ્શન બી 30 થી 32 વર્ષ, ઓપ્શન સી 60 થી 65 વર્ષ, ઓપ્શન ડી 55 થી 60 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 30 થી 32 વર્ષ. પ્રશ્ન 3. ધ્રુવસેનનો ઉત્તરાધિકારી કોણ બન્યું? ઓપ્શન એ શિલાદિત્ય, ઓપ્શન બી ધરાપટ, ઓપ્શન સી દ્રોણસિંહ, ઓપ્શન ડી ગુહસેન. સાચો જવાબ છે ઓપ્શન બી ધરાપટ. પ્રશ્ન 4. 502 ઈસવી સનમાં મૈત્રક વંશને સૌથી પહેલું ભૂમિ અનુદાન નીચેમાંથી કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ઓપ્શન એ શિલાદિત્ય, ઓપ્શન બી ગુહસેન, ઓપ્શન સી ધરાપટ, ઓપ્શન ડી દ્રોણસિંહ. સાચો જવાબ છે ઓપ્શન ડી દ્રોણસિંહ. પ્રશ્ન 5. સ્વદેશ સેવક હોમ નીચેમાંથી કઈ રાષ્ટ્રીય સ્વતંત્રતા પહેલ સાથે સંબંધિત છે? ઓપ્શન એ સ્વદેશી આંદોલન, ઓપ્શન બી અસહકાર આંદોલન, ઓપ્શન સી ગદર આંદોલન, ઓપ્શન ડી હોમ રૂલ આંદોલન. સાચો જવાબ છે ઓપ્શન સી ગદર આંદોલન. પ્રશ્ન નંબર 6. માસ્કી અશોક શિલાલેખની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તમારા ઓપ્શન્સ છે એ જેમ્સ પ્રિન્સેપ, બી લોર્ડ કેનિંગ, સી ક્રિશ્ચિયન લાસેન, ડી સીબી ડોન. અને સાચો જવાબ છે ઓપ્શન ડી સીબી ડોન. આગળનો પ્રશ્ન નંબર 7. ભારતમાં 1793ના ચાર્ટર નવીનીકરણ સમયે બોર્ડ ઓફ કંટ્રોલના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન્સ છે એ હેનરી ડન્ડાસ, બી વિલિયમ ગ્રીનવિલ, સી જ્યોર્જ લેગ, ડી થોમસ ટાઉનશેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ હેનરી ડન્ડાસ. પ્રશ્ન નંબર 8. પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી નીચેમાંથી ક્યારે લખાયું હતું? એ બીજી શતાબ્દી ઈસવીસન પૂર્વે, બી પહેલી શતાબ્દી ઈસવીસન, સી ત્રીજી શતાબ્દી ઈસવીસન, ડી પાંચમી શતાબ્દી ઈસવીસન. સાચો જવાબ છે ઓપ્શન બી પહેલી શતાબ્દી ઈસવીસન. પ્રશ્ન નંબર 9. ચંદ્રગુપ્ત દ્વિતીય દ્વારા પરાજિત શક ક્ષત્ર રાજા કોણ હતો? એ રુદ્રસિંહ, બી રુદ્રદામન, સી નહપાન, ડી રુદ્રસિંહ તૃતીય. સાચો જવાબ છે ઓપ્શન ડી રુદ્રસિંહ તૃતીય. અને નંબર 10. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેમની સાહસિક ભૂમિકા માટે અસમ કેસરીની ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? એ અંબિકાગીરી રાયચૌધરી, બી ગોપીનાથ બોરડોલોય, સી ચંદ્રપ્રભા સૈકિયાની, ડી તરુણરામ ફુકન. સાચો જવાબ છે ઓપ્શન એ અંબિકાગીરી રાયચૌધરી. પ્રશ્ન નંબર 11. ભારતમાં પ્રવેશ કરતા પહેલા શકોને કયા આદિવાસી સમૂહે પરાજિત કર્યા હતા? તમારા ઓપ્શન્સ છે એ પાર્થિયન, બી ગ્રીક, સી યુચિસ, ડી હુણ. અને સાચો જવાબ છે ઓપ્શન સી યુચિસ. પ્રશ્ન નંબર 12. કલકત્તા અને બોમ્બે નગર નિગમોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન્સ છે એ 1850, બી 1882, સી 1919, ડી 1726. સાચો જવાબ છે ઓપ્શન ડી 1726. પ્રશ્ન નંબર 13. સિંગફોસ વિદ્રોહ વર્તમાન ભારતના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? એ ત્રિપુરા, બી આસામ, સી મણિપુર, ડી અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી આસામ. પ્રશ્ન નંબર 14. નીચેમાંથી કયા એક્ટ દ્વારા ગવર્નર જનરલને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના હિતોને અસર કરતા મામલાઓમાં પોતાની પરિષદને અધિભાવી થવાનો અધિકાર આપવામાં આવ્યો હતો? એ ચાર્ટર એક્ટ 1813, બી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, સી રેગ્યુલેટિંગ એક્ટ 1773, ડી ચાર્ટર એક્ટ 1793. સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર્ટર એક્ટ 1793. પ્રશ્ન નંબર 15. 1820-21માં કયા જનજાતિ સમૂહે ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ વિસ્તારમાં અધિકારીઓ વિરુદ્ધ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું, જેને બાદમાં અંગ્રેજોએ દમન કર્યું હતું? એ ખાસી જનજાતિ, બી હો જનજાતિ, સી સંથાલ જનજાતિ, ડી મુંડા જનજાતિ. સાચો જવાબ છે ઓપ્શન બી હો જનજાતિ. પ્રશ્ન નંબર 16.
નીચેમાંથી કયા વિદ્રોહની જડ એ હકીકતમાં હતી કે અંગ્રેજોએ આદિવાસીઓને તાડીના ઝાડો પરના તેમના પરંપરાગત અધિકારોથી વંચિત કરી દીધા હતા? એ તેલંગા ખારિયા વિદ્રોહ, બી માનસી વિદ્રોહ, સી ખાસી વિદ્રોહ, ડી કોયા વિદ્રોહ. સાચો જવાબ છે ઓપ્શન સી કોયા વિદ્રોહ. પ્રશ્ન નંબર 17. કોંગ્રેસના કયા પ્રારંભિક અધિવેશનમાં સિવિલ સેવાઓ સહિત ઉચ્ચ પ્રશાસનિક સેવાઓના ભારતીયકરણની માંગ પ્રથમ વખત કરવામાં આવી હતી? એ કલકત્તા અધિવેશન 1886, બી બોમ્બે અધિવેશન 1885, સી ઇલાહાબાદ અધિવેશન 1890, ડી મદ્રાસ અધિવેશન 1887. સાચો જવાબ છે ઓપ્શન બી બોમ્બે અધિવેશન 1885. પ્રશ્ન નંબર 18. નાગર વિદ્રોહ મૈસૂર સામ્રાજ્યના વર્તમાન શિવમોગા જિલ્લાના નાગર પ્રાંતમાં થયેલો મહત્વપૂર્ણ ખેડૂત વિદ્રોહ ક્યારે થયો હતો? એ 1856-57, બી 1798-99, સી 1710-11, ડી 1830-31. સાચો જવાબ છે ઓપ્શન ડી 1830-31. પ્રશ્ન નંબર 19. 1921માં રાજકુમારો માટે વિચાર વિમર્શ નિકાય તરીકે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? એ ભારતીય પરિષદ, બી શાહી પરામર્શ બોર્ડ, સી રાજકુમારોનું ચેમ્બર, ડી શાહી સભા. સાચો જવાબ છે ઓપ્શન સી રાજકુમારોનું ચેમ્બર. અને નંબર 20. નીચેમાંથી કયા આદિવાસી વિદ્રોહી નેતાની વિદ્રોહ દરમિયાન ફાંસી આપવામાં આવી નહોતી પરંતુ બીજા દેશમાં નિર્વાસિત કરવામાં આવ્યા હતા? એ તિલકા માંઝી, બી તિરુતસિંઘ, સી સિદ્ધુ અને કાન્હુ મુર્મુ, ડી નીલાંબર અને પીતાંબર. સાચો જવાબ છે ઓપ્શન બી તિરુતસિંઘ. પ્રશ્ન નંબર 21. મોહેન્જો દડોમાં મળી આવેલી દાઢીવાળા પુરુષની મૂર્તિ કઈ સામગ્રીમાંથી બનેલી છે? તમારા ઓપ્શન્સ છે એ કાંસ્ય, બી તાંબુ, સી ટેરાકોટા, ડી પથ્થર. અને સાચો જવાબ છે ઓપ્શન ડી પથ્થર. પ્રશ્ન નંબર 22. શક રાજાને પરાજિત કર્યા પછી ચંદ્રગુપ્ત દ્વિતીયે કોના સાથે લગ્ન કર્યા હતા? એ કુમાર રાણી, બી કુબેર નાગા, સી પાર્વતી દેવી, ડી રૂપરેખા. સાચો જવાબ છે ઓપ્શન બી કુબેર નાગા. પ્રશ્ન નંબર 23. નીચેમાંથી કયા એક્ટ દ્વારા બ્રિટિશ ભારતની આંતરિક સરકાર માટે અધિનિયમિત કરી શકાય તેવા તમામ નિયમોની નિયમિત સંહિતાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું? એ ચાર્ટર એક્ટ 1793, બી રેગ્યુલેટિંગ એક્ટ 1773, સી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ડી ચાર્ટર એક્ટ 1813. સાચો જવાબ છે ઓપ્શન સી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પ્રશ્ન નંબર 24. નાયકદાસ વિદ્રોહ સંખેડા 1858 સંબંધિત નીચેમાંથી કયું નિવેદન સાચું નથી? એ સંખેડાના નાયકદાસોએ રૂપા નાયક અને કે નાયક બંને નેતાઓના નેતૃત્વમાં હથિયાર ઉઠાવ્યા હતા. બી તેમણે ગેરીલા રણનીતિ અપનાવી બ્રિટિશ સૈનિકોને પરેશાન કર્યા અને બ્રિટિશ ઠાણાઓ પર હુમલા કર્યા. સી નેતા રૂપાએ 1860માં અંગ્રેજો સામે આત્મસમર્પણ કર્યું હતું. ડી આ વિદ્રોહ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં થયો હતો. સાચો જવાબ છે ઓપ્શન સી નેતા રૂપાએ 1860માં અંગ્રેજો સામે આત્મસમર્પણ કર્યું હતું. પ્રશ્ન નંબર 25. જાન્યુઆરી 2025માં સુભાષચંદ્ર બોઝની 128મી જયંતિના અવસરે પરાક્રમ દિવસનો મુખ્ય સમારોહ ક્યાં યોજાયો હતો? એ બારાબતી કિલ્લો કટક ઓડિશા, બી વિક્ટોરિયા મેમોરિયલ કોલકાતા પશ્ચિમ બંગાળ, સી લાલ કિલ્લો નવી દિલ્હી દિલ્હી, ડી નેતાજી ભવન કોલકાતા પશ્ચિમ બંગાળ. સાચો જવાબ છે ઓપ્શન ઈ બારાબતી કિલ્લો કટક ઓડિશા. પ્રશ્ન નંબર 26. નીચેમાંથી કોને બ્રિટિશ નીલ બાગાન માલિકો વિરુદ્ધ બારાસાત વિદ્રોહ તરીકે પ્રસિદ્ધ સક્રિય અસહકાર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું? એ ટીટુ મીર, બી સિદ્ધુ મુર્મુ, સી દુદુ મિયા, ડી હાજી શરિયતુલ્લા. સાચો જવાબ છે ઓપ્શન એ ટીટુ મીર. પ્રશ્ન નંબર 27. પરમહંસ સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 1865, બી 1849, સી 1857, ડી 1875. સાચો જવાબ છે ઓપ્શન બી 1849. પ્રશ્ન નંબર 28. ઓડિશામાં ખોંડ વિદ્રોહના સંદર્ભમાં યંગ રાજા કોણ હતા? એ યુ તિરોતસિંહ, બી જેઠા માધવજી, સી ચક્ર બિસોઈ, ડી મગનલાલ ભૂખન. સાચો જવાબ છે ઓપ્શન સી ચક્ર બિસોઈ. પ્રશ્ન નંબર 29. નીચેમાંથી કયો જનજાતીય વિદ્રોહ 20મી સદીમાં થયો નહોતો? એ કુકી વિદ્રોહ,
બી નાગા વિદ્રોહ, સી બસ્તર વિદ્રોહ, ડી લુશાઈ વિદ્રોહ. સાચો જવાબ છે ઓપ્શન ડી લુશાઈ વિદ્રોહ. અને પ્રશ્ન નંબર 30, 1892માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના ઇલાહાબાદ અધિવેશનમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કર્યો, જેમાં નીચેમાંથી કઈમાં ભારતીયોને સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી? એ સિવિલ સેવાઓ, બી પ્રાંતીય વિધાનસભાઓ, સી વાઇસરાયની પરિષદ, ડી વિધાન પરિષદ. સાચો જવાબ છે ઓપ્શન ડી વિધાન.